હેલો દોસ્તો, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 37 સાઇઝમાં કુર્તીનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું। 37 સાઇઝનો ડ્રેસ કે કુર્તીમાં ગળું, શોલ્ડર, બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। દોસ્તો, મિત્તલ બુટીક ચેનલ શરૂ કરવા પાછળ એક ખૂબ જ મહત્ત્વનું કારણ છે કે જે લોકોને ડ્રેસ કે કુર્તીમાં શોલ્ડર અને બાંયગાળાના કટિંગમાં ભૂલ પડતી હોય કે જે લોકોને સમજમાં જ ન આવતું હોય કે કઈ સાઇઝમાં કેટલો શોલ્ડર અને કેટલો બાંયગાળો લેવો, તેમના માટે આ બધા જ વિડીયો ખૂબ જ મહત્ત્વના સાબિત થાય છે। દોસ્તો, ચેનલ નવી છે તો તમારા સાથ સહકારની ખાસ જરૂર છે। તો દોસ્તો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। 37 સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું 3 લેવું અને આગળનું ગળું 6 કે 6.5 કે પછી 7નું લેવું, તમારી પસંદગી પ્રમાણે। દોસ્તો, હવે આને અમે બાંયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। તો દોસ્તો, આ સાઇઝમાં બાંયગાળાનો આગળનો ભાગ 6 રહેશે। દોસ્તો, 37 સાઇઝમાં આગળનું ગળું શોલ્ડર સાઈડનું ગળું 3, પછી આગળનું ગળું 6, 6.5 કે 7, તમારી પસંદગી પ્રમાણે। પછી બાંયગાળાનો આગળનો ભાગ 6નો લેવો। ત્યારબાદ 5 ઇંચનો ત્રાંસ આપવો। ત્યારબાદ શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાંસ લેવો અને પછી બાંયગાળાનું માપ લેવું। 5 ઇંચનો ત્રાંસ આપ્યા પછી જ બાંયગાળાનું માપ લેવામાં આવે છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે આ સાઇઝમાં બાંયગાળો 6.5નો રહેશે। તો દોસ્તો, હવે આપણે પાછળના ગળા પ્રમાણે શોલ્ડર કેટલો લેવો તેને વિસ્તારથી સમજીએ। તો દોસ્તો, 37 સાઇઝમાં આગળનું ગળું, પછી શોલ્ડર સાઈડનું ગળું, બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળામાં કોઈ પણ ફેરફાર થશે નહીં। 37 સાઇઝમાં પાછળનું ગળું જો 5 થી 6 હોય તો શોલ્ડરનું માપ 6 રહેશે। તો દોસ્તો, શોલ્ડર સાઈડનું ગળું 3 લેવું, પછી આગળનું ગળું 6, 6.5 કે 7 લેવું, તમારી પસંદગી પ્રમાણે। પછી બાંયગાળાનો આગળનો ભાગ 6નો લેવો, પછી 5 ઇંચનો ત્રાંસ આપવો અને ત્યારબાદ બાંયગાળાનું માપ લેવું। બાંયગાળાનું માપ 6.5નું રહેશે। પાછળનું ગળું 5 થી 6 હોય તો શોલ્ડર 6નો લેવો। હવે પાછળનું ગળું જો 7 થી 8 હોય તો શોલ્ડરનું માપ 5.5 એટલે કે 5.75નું લેવું। દોસ્તો, પાછળનું ગળું જો 7 થી 8 હોય તો શોલ્ડર 5.5 એટલે કે 5.75 લેવો। હવે પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 5.5 એટલે કે 5.5 રહેશે। દોસ્તો, ફરી એકવાર સમજી લો કે જો પાછળનું ગળું 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 5.5 લેવું। 37 સાઇઝમાં
શોલ્ડર સાઈડનું ગળું 3, પછી આગળનું ગળું 6, 6.5 કે 7 તમારી પસંદગી પ્રમાણે, બાયગાળાનો આગળનો ભાગ 6, 5 ત્રાસ આપવો, પછી જ બાયગાળાનું માપ લેવું અને બાયગાળાનું માપ 6.5 લેવું. તો દોસ્તો, પાછળનું ગળું જો 5 થી 10 હોય તો શોલ્ડરનું માપ આમાં કીધા પ્રમાણે જ લેવું. તો દોસ્તો, તમે આ માપથી કટિંગ કરશો તો તમારા ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે. દોસ્તો, યુટ્યુબનું માધ્યમ એવું છે કે જેમાં આપણે ઘરે બેઠા જ આપણને જે ન આવડતું હોય તે શીખી શકીએ છીએ. તો દોસ્તો, અઠવાડિયામાં 3 વિડીયો આવશે: મંગળવાર, ગુરુવાર અને શનિવાર. બધી જ સાઇઝના ડ્રેસના માપ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે. તેનું ખાસ ધ્યાન રાખજો. 37 સાઇઝનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ. 37 સાઇઝનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. 37 સાઇઝનો ચોથો ભાગ એટલે કે 9.25 વત્તા 2, 9.25 વત્તા 2 એટલે 11.25, 11.25 લેવું. દોસ્તો, મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું. તો તમે તેની નોંધ કરી લેજો અને તમે ટ્રાય કરીને જરૂરથી જોજો કે તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે. તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો કે તમને કયો કયો ફાયદો થયો. બીજા લોકો પણ તમારી કમેન્ટ જુએ અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. હવે બાયનું માપ કેવી રીતે લેવું તે આપણે જરા વિસ્તારથી સમજીએ. તો બાય મેં પહેલેથી ડ્રો કરીને જ રાખી છે કે જેથી તમને જલ્દીથી સમજમાં આવે. બાયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. બાયની લંબાઈથી 3.5 નિશાન કરવું. બાયની લંબાઈથી 3.5 નિશાન કરીને પછી બાયનો શેપ આપવા માટે માપ લેવું. હવે બાયનો શેપ આપવા માટે 7.5 અને 1 દોરો. 7.5 અને 1 દોરા પછી જ બાયનો શેપ આપવો. 7.5 અને 1 દોરો વત્તા 2 ઇંચ સિલાઈ માટે. તમે જોઈ શકો છો મેજર ટેપમાં મેં કેવી રીતે માપ લીધેલું છે. જો તમે આ રીતે બાયનું કટિંગ કરશો 37 સાઇઝમાં તો તમારી બાય ડ્રેસમાં પરફેક્ટ બેસી જશે. ખૂબ જ સમજી અને વિચાર કરીને બધી જ સાઇઝના ડ્રેસ કે કુર્તીનું માપ પાછળનું ગળું 1 થી 10 કે તેથી વધુ હોય તો તેમાં પરફેક્ટ માપ આપી શકું કે જે પણ વ્યક્તિ આ વિડીયોને જોવે તો તે પ્રમાણે કટિંગ કરે તો તેનો ડ્રેસ કે કુર્તી બરોબર સિવાય. ટૂંકમાં હું તમને એ કહેવા માગું છું કે મેં ખૂબ જ મહેનત કરી છે બધા જ વિડીયો બનાવવામાં. તો દોસ્તો, બોટનેક અને કોલરવાળી કુર્તીમાં પણ શોલ્ડર અને બાયગાળાનું કેટલું માપ લેવું તેના વિડીયો પણ આ ચેનલમાં આગળ જોવા મળશે. ત્યાર પછી કુર્તીનું સ્ટિચિંગ પણ શીખવવામાં આવશે. વિડીયો અગર સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.